नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे ए उदाहरण जोया बराबर। हवे आगळ एक छेल्लुं उदाहरण लई लेवी। बसो 98 केल्विन तापमाने नीचेनी प्रक्रिया टू पी गैस प्लस क्यू गैस एमांथी निपज बने 2R गैस माटे डेल्टा यू बराबर -10.5 किलो जूल अने डेल्टा एस एंट्रोपी फेरफार प्रमाणित एंट्रोपी फेरफार -44.2 जूल केल्विन इनवर्स छे। आ प्रक्रिया माटे डेल्टा जी गणो अने प्रक्रिया आपमेळे थशे के नहीं। आपमेळे थशे के नहीं शा माटे? 298 केल्विन तापमाने एक प्रक्रिया अपने आपी है कि 2P प्रक्रिया को बे है P અને Q 2 मोल P गैस प्लस Q गैस 1 मोल एमांथी बने निपज 2 मोल R गैस माटे डेल्टा U प्रमाणित आंतरिक ऊर्जा फेरफार है -10.5 किलो जूल अने प्रमाणित एंट्रोपी फेरफार है -44.2 जूल केल्विन इनवर्स। तो आ प्रक्रिया माटे डेल्टा जी गणो मुक्त ऊर्जा फेरफार प्रमाणित। आ प्रक्रिया आपमेळे थशे के नहीं शा माटे? रेडी? तो पेला रकम ध्यानथी जोवो कि क्या सूत्रनो तमे उपयोग करशो। क्या सूत्रनो तमारे डेल्टा जी गणवुं होय, डेल्टा जी गणवुं होय तो एना माटेनुं सूत्र कयुं? डेल्टा जी बराबर डेल्टा एच माइनस टी डेल्टा एस बराबर ने। आ सूत्र में डेल्टा जी નું મૂલ્ય મેળવવું હોય તો આપણી પાસે હોવું જોઈએ તાપમાન છે રેડી એન્ટ્રોપી ફેરફાર પછી આ દરેક વસ્તુ પ્રમાણિત લઈ લો હાલો છે રેડી તો હોવું જોઈએ ડેલ્ટા એચ રકમમાં જો કે એન્થાલ્પી ફેરફાર આપ્યો છે રકમમાં ક્યાં એન્થાલ્પી ફેરફાર આપ્યો છે નથી આપ્યો શું આપ્યું છે तापमान અને એન્ટ્રોપી ફેરફાર તો આપ્યો આપણે ડેલ્ટા જી ગણવું હોય તો એન્થાલ્પી ફેરફાર આપણે જાણતા હોવા જોઈએ પણ એન્થાલ્પી ફેરફાર ક્યાંય રકમમાં આપ્યો નથી એની જગ્યાએ શું આપ્યું છે આંતરિક ઊર્જા ફેરફાર આપણે આમાં આંતરિક ઊર્જા ફેરફાર નથી મૂકવાનું શું મૂકવાનું હોય એન્થાલ્પી ફેરફાર આપ્યું છે આંતરિક ઊર્જા ફેરફાર તો આંતરિક ઊર્જા ફેરફારમાંથી શું ગણવું પડે એન્થાલ્પી ફેરફાર તો एंथैल्पी फेरफार અને आंतरिक ऊर्जा फेरफार आ बे वच्चेना संबंध दर्शावतुं सूत्र કેટલા બે क्या किया डेल्टा एच बराबर डेल्टा यू प्लस पी डेल्टा वी बीजू डेल्टा एच बराबर डेल्टा यू रेडी प्लस डेल्टा एन जी आर टी आगळ जो
તમને બે સૂત્ર મેં લખાયા હતા. એના આધારિત આપણે દાખલા ગણ્યા હતા. જો એમાં ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી મળ્યું, અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી, આ બે સૂત્ર. હાલો, તો આપણને ડેલ્ટા યુ આપ્યો હોય, ડેલ્ટા એચ મેળવવાનો હોય. હાલો, તો ડેલ્ટા યુ આપ્યો, ડેલ્ટા એચ મેળવવો હોય તો પાછળના મૂલ્ય જો એક સૂત્રમાં છે દબાણ અને કદનો ફેરફાર. તો આમાં ક્યાંય દબાણ અને કદનો ફેરફાર આપ્યો રકમમાં નથી, તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકશો નહીં. બીજું સૂત્ર જો તાપમાન, આર નું મૂલ્ય અને ડેલ્ટા એનજી. હાલો, તાપમાન આપ્યું છે, આર નું મૂલ્ય તો આપને ખબર 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. વધ્યો ડેલ્ટા એનજી, વાયુરૂપ મોલનો તફાવત નિપજ માઇનસ પ્રક્રિયા. પ્રક્રિયા આપી છે તો પ્રક્રિયા ઉપરથી ડેલ્ટા એનજી મળી જાય, આર મળી જાય, તાપમાન મળી જાય, ડેલ્ટા યુ મૂકો એટલે શું મળી જાય? ડેલ્ટા એચ. તો કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે? આર્યુ. આમાં ડેલ્ટા એચ મળશે, એ ડેલ્ટા એચ ની કિંમત આમાં વાપરશું તો ડેલ્ટા જી મળશે. તો પેલા શું ગણવું પડશે? ડેલ્ટા યુ માંથી ડેલ્ટા એચ, તો ડેલ્ટા એનજી આરટી વાળું સૂત્ર મૂકવું પડશે. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી માં આ સૂત્રમાં કિંમત આપણે જે આપી મૂકવી પેલા. ડેલ્ટા યુ માઇનસ 10.5 કિલો જૂલ, તો એને કેમાં ફેરવું પડશે? જૂલમાં. તો માઇનસ 10 500 1000 ગુણો એટલે જૂલ. બરાબર. આર ની કિંમત આર બરાબર 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તાપમાન 298 કેલ્વિન. ડેલ્ટા એનજી વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હાલો, વાયુરૂપ નિપજના મોલ કેટલા છે પ્રક્રિયામાં? નિપજના 2 મોલ વાયુરૂપ. આ એક નિપજન ગેસ છે તો 2 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકમાં તો 2 મોલ પી ગેસ અને 1 મોલ ક્યુ ગેસ, 2 ને 1 3. તો ડેલ્ટા એનજી નું મૂલ્ય આપને મળ્યું -1. આર તાપમાન, વાયુ અચળાંક, સાર્વત્રિક અચળાંક આર આપને મળી ગયો, તાપમાન મૂલ્ય મૂક્યું, ડેલ્ટા એનજી -1, ડેલ્ટા યુ -10 500 જૂલ. તો મૂકો એ સૂત્રમાં. બરાબર ને? તો મૂકો એ કિંમત. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. હાલો, ડેલ્ટા એચ -10 500 પ્લસ ડેલ્ટા એનજી -1, આર ની કિંમત 8.314, તાપમાન 298 -10 500 માઇનસ પ્લસ માઇનસ 8.314 ગુણ્યા 298 2477.57 -10 500 -2477.57 માઇનસ 12 977.57 જૂલ. રેડી? આ કોની કિંમત મળી આપણને? ડેલ્ટા એચ
રેડી પેલું સૂત્ર આપણે વાપર્યું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આર ટી સમીકરણ ઉપરથી ડેલ્ટા એનજી મળી ગયો આર અચળ કિંમત 8.314 જૂલ ડેલ્ટા યુ નું મૂલ્ય કિલો જૂલમાં હતું એને જૂલમાં ફેરવી નાખ્યું તાપમાન 298 કેલ્વિન ડેલ્ટા એનજી મળ્યો -1 દરેક કિંમત મૂકી આપણને તો આપણને ડેલ્ટા એચ નો જવાબ મળ્યો -12977.57 જૂલ હવે ડેલ્ટા જી ગણવું હોય તો આગળમાં કિંમત મૂકશું આપણે કે ડેલ્ટા એચ બરાબર -12977.57 જૂલ ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર -44.2 જૂલ કેલ્વિન ઇનવર્સ તાપમાન 298 કેલ્વિન તો મૂકો સૂત્રમાં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ડેલ્ટા એચ -12977.57 માઇનસ તાપમાન 298 ગુણ્યા ડેલ્ટા એસ 44.2 તો -12977.57 માઇનસ માઇનસ પ્લસ 298 ગુણ્યા 44.2 13171.6 -12977 194.03 તો ડેલ્ટા જી બરાબર 194.03 જૂલ ડેલ્ટા જી નું મૂલ્ય આપણે મળી ગયું 194.03 જૂલ તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું જી બરાબર પ્લસ ધન છે તેથી આ પ્રક્રિયા આપમેળે થશે નહીં કારણ કે ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ મળ્યું એનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થશે નહીં તો ડેલ્ટા એચ મળ્યા ડેલ્ટા એચ માં કિંમત તાપમાન ડેલ્ટા એચ ને ડેલ્ટા એચ આપણે મૂકી તો આપણે જવાબ ડેલ્ટા જી નો પ્લસ માં મળ્યો 194.03 જૂલ એનો મતલબ કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપમેળે થતી હશે નહીં કારણ કે ડેલ્ટા જી નું મૂલ્ય જો ધન મળે એનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થશે નહીં તો ડેલ્ટા એચ જો ડાયરેક્ટ આપી દીધો તો આટલા સૂત્રનો ઉપયોગ કરવો પડે પણ ડેલ્ટા યુ આપ્યો તો પેલા ડેલ્ટા યુ માંથી ડેલ્ટા એચ ગણ્યો તો એનું સૂત્ર વાપર્યું આપણે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી એમાં ડેલ્ટા યુ મૂકીને ડેલ્ટા એચ ની ગણતરી કરી એ ડેલ્ટા એચ ને ગિફ્ટ સમીકરણ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ માં મૂક્યું એમાં આપણને જવાબ મળી ગયો એકમ ખાસ ધ્યાન રાખવાનું રે જો અહીંયા તમે એકમ ભૂલી જશો આ કિલો જૂલમાં છે ને કિલો જૂલમાં જ રાખશો તો આર ની કિંમત એ તમારે કિલો જૂલમાં લખવી પડે તો ડેલ્ટા એચ નો જવાબ કિલો જૂલમાં મળે તો અહીંયા કિલો જૂલમાં જો મૂકો તો ડેલ્ટા એચ કિલો જૂલમાં બદલાવવો પડે એના કરતા સરળ કે આર ની કિંમત આપણે જૂલમાં લેશું તો બાકી બધી કિંમત જે ઉર્જાનો જે એકમ છે એ બધો જૂલમાં રાખવાનો કિલો જૂલ હોય તો એને જૂલમાં બદલાવી નાખવાનું ખબર પડી દાખલામાં તો બે સૂત્રનો ઉપયોગ થયો આગળ ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વાળા સંબંધના સૂત્રનો અને અત્યારે આપણે જે જોવી છે ગિબ્સ સમીકરણ વાળા જોઈ લો દાખલો
એ લીધું કમ્પ્લીટ. હવે છેલ્લો એક વ્યાખ્યા ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. નિરપેક્ષ શૂન્ય તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી નું મૂલ્ય શૂન્ય હોય છે. એમાં આપ્યું જો ચોપડીમાં પેજ નંબર 180 ઉપર પેજ નંબર 180 જો નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એવો લખ્યું છે. એમાં ઘાટા અક્ષરે લખ્યું જો કે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય તેમ તે શૂન્ય તરફ જાય અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે. છે ને તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એટલે શું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ કે જેમાં 100% વ્યવસ્થિત ગોઠવણી હોય ત્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય કોઈ પણ સંપૂર્ણ શુદ્ધ એમાં અશુદ્ધિ ન હોય તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ લો એની નિરપેક્ષ શૂન્ય તાપમાને એની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય. બાકી સામાન્ય ઓરડાના વાતાવરણના તાપમાને કોઈ પણ પદાર્થ કે કોઈ પણ તત્વ લો એની એન્ટ્રોપી ક્યારેય શૂન્ય હોતી નથી. પરંતુ જે ત્રીજો નિયમ એ શું છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય. હવે સમજો નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે ઝીરો કેલ્વિન. ઝીરો કેલ્વિન જે તાપમાન છે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. ઝીરો કેલ્વિન એટલે સેલ્સિયસમાં કેટલા થાય આપણે કોઈ કિંમત અંશ ડિગ્રી સેલ્સિયસમાં હોય કે દાખલા તરીકે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ તો આને કેલ્વિનમાં ફેરવવા હોય તો આપણે શું કરવી 100 અંશ સેલ્સિયસ પ્લસ 273 કેલ્વિન તો 373 કેલ્વિન થાય ને 373 કેલ્વિન બરાબર. તો આ ઝીરો કેલ્વિન ક્યારે થાય કે
273 સેલ્સિયસ હોય તો એના બરાબર 0 કેલ્વિન થાય. 0 સેલ્સિયસ હોય તો એને કહેવાય 273 કેલ્વિન. તો 0 કેલ્વિન એટલે કેટલું તાપમાન? -273.15. સાચું મૂલ્ય લખું તો સેલ્સિયસ. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન અને -273.15 સેલ્સિયસ. કોઈ પણ પ્રવાહી હોય એનું કદ આ નિરપેક્ષ શૂન્ય તાપમાને એનું કદ થઈ જાય શૂન્ય. -273.15 સેલ્સિયસ તાપમાન 0 કેલ્વિન. આપણે લખવી ને કે કેલ્વિન ક્યારે માઇનસમાં હોય નહીં. કેમ કે સૌથી નીચામાં નીચું જે નિરપેક્ષ શૂન્ય તાપમાન છે કે જ્યાં વાયુઓના કદ 0 થઈ જાય એ તાપમાન કેટલું હોય? -273.15 સેલ્સિયસ. હવે એના કરતા નીચે તાપમાન લઈ જાઓ તો કદ માઇનસમાં જાય કે -2 લિટર, -1 લિટર. ઘટીને કેટલું થયું? 0 થયું. એના કરતા હવે માઇનસમાં જઈ શકે નહીં. તો -273.15 સેલ્સિયસ બરાબર શું ધારી લીધું? કેલ્વિન માપક્રમ 0 કેલ્વિન. હવે એના કરતા કોઈ નીચે તાપમાન જઈ શકે નહીં. એ તાપમાન મળે જ નહીં. પેલા તો આ જ મેળવવું શક્ય નથી. -273 સેલ્સિયસ તાપમાન, નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન મેળવવું શક્ય નથી. એનો મતલબ કે નિરપેક્ષ જે એન્ટ્રોપી શૂન્ય મળે ક્યારે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. પણ નિરપેક્ષ શૂન્ય તાપમાન મેળવવું શક્ય નથી, મુશ્કેલ છે. -273.15 સેલ્સિયસ તાપમાન એનું લઈ જાવ ત્યારે એની એન્ટ્રોપી શૂન્ય થાય. આ તાપમાન સરળતાથી મેળવી શકાય નહીં. રેડી? તો નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? 0 કેલ્વિન. 0 કેલ્વિન એટલે -273.15 સેલ્સિયસ. એ સેલ્સિયસ બરાબર જ ધારી લીધું 0 કેલ્વિન. હવે આના કરતા તો નીચું તાપમાન જઈ શકવાનું નથી. તો એને 0 કેલ્વિન લઈ લીધું અહીંયાથી કે કેલ્વિન ક્યારે માઇનસમાં ન હોય. આપણને ખબર છે કે કેલ્વિન તાપમાન જે રહ્યું હંમેશા પ્લસ જ મળશે. તો નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિને અથવા -273.15 સેલ્સિયસે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય. આ ખાલી એક નિયમ તરીકે યાદ રાખજો. રેડી? એને કોઈ વધારે ઉપયોગિતા થશે નહીં. તો અહીંયા પૂરું થશે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે શરૂઆત કરી પ્રણાલી એટલે શું? પ્રણાલીના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. પછી શબ્દ પ્રક્રમ એટલે શું? આગળ અવસ્થા વિધેય કોને કહેવાય? 4 અવસ્થા વિધેય આપણે ભણ્યા. આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા. માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય? આંતરિક ઉર્જા એટલે શું? એન્થાલ્પી એટલે શું? આંતરિક ઉર્જા ફેરફાર, એન્થાલ્પી ફેરફારનો ઉષ્માનો સંબંધ. અચળ કદે ઉષ્માનો ફેરફાર તો આંતરિક ઉર્જા ફેરફાર. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર તો એન્થાલ્પી ફેરફાર. પછી બંને આધારિત સૂત્ર એટલે કે વાયુ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ એનું સંજ્ઞારૂપ સમીકરણ ગાણિતીય સ્વરૂપ ΔU = Q + W. રેડી? પછી યાંત્રિકીય કાર્ય W = P ΔV બીજું સૂત્ર. પછી ΔH = ΔU + P ΔV. પછી મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો ΔH = ΔU + ΔNGRT. એ સૂત્રને આધારિત દાખલાઓ. પછી વાત થઈ જુદી જુદી પ્રકારની એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય? સર્જન એન્થાલ્પી કોને કહેવાય? દહન એન્થાલ્પી કોને કહેવાય? હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. જુદી જુદી પ્રકારની એન્થાલ્પીઓ માટે. પછી આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા કે આપમેળે થશે કે નહીં એ જાણી શકાતું નથી. બીજો નિયમ તો એમાં 2 મુદ્દા. પેલા એન્ટ્રોપી એટલે શું? ગાણિતીય સ્વરૂપ ΔS = ΔH/T અથવા Q/T. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનો માપદંડ. એન્ટ્રોપી ફેરફારને આધારિત પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હોય તો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. તો પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો, બંનેનો સરવાળો કરો. 0 કરતા મોટી કિંમત તો આપમેળે થાય, 0 કરતા નાની કિંમત તો આપમેળે ન થાય. 0 તો સંતુલન. પણ 2 ગણવું પડે. હવે એવું અવસ્થા વિધેય આવ્યું. સોરી, વચ્ચે હજી એક રહી જશે ઉષ્મા ક્ષમતા. ઉષ્મા ધારિતા એટલે શું? અને CP અને CV વચ્ચેનો સંબંધ. બરાબર? એક થિયરી માટેનો પ્રશ્ન. હવે આગળ મુક્ત ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા અવસ્થા વિધેય કે ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જામાં ફેરફાર ગણો તો એના ઉપરથી તમે જાણી શકો. તો સૂત્ર ΔG = ΔH - T ΔS. જેમાં ΔG નું મૂલ્ય માઇનસ મળે તો પ્રક્રિયા આપમેળે થાય
પ્લસ મળે તો આપમેળે ન થાય અને 0 મળે તો સંતુલન સ્થિતિ. એનું બીજું સૂત્ર ડેલ્ટા જી બરાબર -2.303 RT log k. એ હજી આગળ આવશે ત્યારે આપણે એ દાખલા ગણશું, કારણ કે લોગ અને એન્ટી લોગ પેલા ગણતા આવડે તો એ દાખલાઓ થઈ શકે, એટલે એ આગળ આપણે ગણશું. અને છેલ્લે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ખબર પડી ઉષ્માગતિશાસ્ત્રમાં? તો જેટલી વસ્તુ મેં તમને સમજાવી છે એટલી તમારે કમ્પ્લીટ કરી નાખવાની, આગળ જરૂર પડશે જ એની. પ્રક્રિયા કોઈ પણ હોય એની સાથે સંકળાયેલો પ્રથમ પ્રશ્ન જે વૈજ્ઞાનિકો પ્રયાસ કરે, પ્રથમ પ્રશ્ન પ્રક્રિયાની શક્યતાનું પ્રાકકથન, એટલે એમાં જરૂર હંમેશા પડશે ઉષ્માગતિશાસ્ત્ર અને એમાં જરૂર પડશે ડેલ્ટા જી, મુક્ત ઉર્જા ફેરફાર, ગિબ્સની ઉર્જા. એ જે સમીકરણ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એ વારંવાર આગળ આવશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું એ દરેકમાં. બરાબર? તો અહીંયા એ ઉષ્માગતિશાસ્ત્ર પૂરું થશે. રેડી? એ કમ્પ્લીટ પૂરો પાઠ જે બાકી હજી રહી ગયું હોય, એકાદો વિડીયો બે વિડીયોમાં જોવાનું એમાંથી, તો દરેક કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. બરાબર? બીજા આગળ કોઈ એમાં દાખલા કે કોઈ આગળ ગણવાની જરૂર નથી. મેં જેટલું તમને સમજાવેલું છે અહીંયા વિડીયોમાં એટલું તમારે કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર?